નમસ્કાર ખેડૂત મિત્રો, બેબી અપડેટ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। તો આપણે વાત કરીએ ચોમાસાની। ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર જોર પકડી રહ્યું છે। હવામાન વિભાગે રાજ્ય માટે મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે। આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। રાજ્યમાં 27 જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સૌથી પહેલા વાત કરીએ તો રેડ એલર્ટની। હવામાન વિભાગે નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। અહીં ખૂબ જ ભારે વરસાદ પડવાની શક્યતા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે। નદીઓ અને નાળાઓમાં જળસ્તર વધી શકે છે અને જનજીવનને અસર થઈ શકે છે। સ્થાનિક તંત્રને પણ સંપૂર્ણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી રહી છે। હવે વાત કરીએ ઓરેન્જ એલર્ટની। તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે। હવામાન વિભાગે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે। આ ઉપરાંત સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા અને ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ વિસ્તારમાં ભારે વરસાદના છૂટાછવાયા ઝાપટા પડી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાતાવરણમાં ઠંડક સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે। રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને સ્થાનિક તંત્રને પણ એલર્ટ રાખવામાં આવ્યા છે। ખાસ કરીને નદી નાળાઓની નજીક રહેતા લોકો અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવા તેમજ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા સલાહ આપવામાં આવી રહી છે। જો તમે નવસારી, વલસાડ, સુરત, ડાંગ અથવા અન્ય અસરગ્રસ્ત જિલ્લાઓમાં રહો છો તો આ સમાચાર તમારા પરિવાર અને મિત્રો સુધી જરૂર પહોંચાડો, જેથી તેઓ સમયસર સાવચેત રહી શકે। તમારા જિલ્લામાં હાલ વરસાદની શું સ્થિતિ છે? કોમેન્ટમાં તમારા જિલ્લાનું નામ અને વરસાદની માહિતી જરૂર લખો। આવી જ ઝડપી અને વિશ્વસનીય ગુજરાતી ન્યૂઝ માટે બેબી અપડેટ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો। ધન્યવાદ।